સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવાની માંગ પાલિકાની વડી કચેરીએ ખાતે લોકોએ મોરચો માંડ્યો। વડોદરા શહેરના સેવાસી સ્થિત વોર્ડ નંબર 9માં આવેલા સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવાની માંગ સાથે આજે સ્થાનિકો દ્વારા પોસ્ટર બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। પાલિકા દ્વારા વર્ષ 2017માં 7 ગામોનો સમાવેશ કરાયો, જેમાં સેવાસીનો પણ સમાવેશ થયો। વોર્ડ નંબર 9માં આવે છે। અહીં 4 ટાવરોની સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટી આવેલી છે। જો કે એ ટાવરમાં 10મા માળે બહારથી લોકો આવતા હોય છે અને બદલાતા લોકો અલગ અલગ આવતા હોય છે, જેમાં ઘણીવાર 8 થી 10 લોકોનો પરિવાર પણ હોય છે તો ઘણીવાર યુવક યુવતીઓ પણ હોય છે। નિયમ મુજબ સોસાયટીમાં આવતા કોઈ પણ રહેવાસીઓના સગા પણ આવે છે, તેમણે સિક્યુરિટી પાસે સંપૂર્ણ માહિતી આપવી પડે છે, પરંતુ અહીં બહારથી લોકોની અવરજવર વધી ગઈ છે। સ્થાનિકોને હાલમાં જે રીતે સુરક્ષા વ્યવસ્થા અંગેની સ્થિતિ જોવા મળી છે તેના કારણે ચિંતા વ્યાપી છે। અહીં આશંકા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની, જેથી સ્થાનિકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ સાથે આજે મ્યુનિસિપલ કમિશનરને પોસ્ટરો બેનરો સાથે મોરચો માંડીને રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ જે સેવાસી રોડ પરનું છે આવેલું બિલ્ડિંગ છે, તે બિલ્ડિંગની અંદર ટોપ ફ્લોર પર અમુક લોકોએ ફ્લેટ ભાડે રાખી અને રીતસર એની અંદર ધંધો ચાલુ કરી દીધો છે, હોટલ બનાવી દીધી છે। લોકો રેસિડેન્શિયલ છે અને એ પણ એવા લોકોને ભાડે આપે છે કે જે નોન ઇન્ડિયન છે, એટલે કે વિદેશી લોકોને ભાડે આપવાના, અને ભાડે આપી અને જે રીતે ત્યાં અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો છે, ત્યાં દારૂ પીવાય, ત્યાં લોકો બેફામ રીતે ગાળાગાળી કરે છે, એને ધ્યાનમાં રાખી અને આજે અમે કમિશનરશ્રીને કહેવાયા છે કે રેસિડેન્શિયલ પ્લોટની અંદર કોઈ પણ આવી કોમર્શિયલ એક્ટિવિટીઝ ના થવી જોઈએ, અને લઈને આજે અમે માંગ સાથે કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એ લોકો રીતસરના 1 ડે 2 ડે માટે એ લોકો આપણે કેવું હોટલ જવું હોય, એ લોકોએ સ્પેશિયલી વેલ ફર્નિશ્ડ ફ્લેટ બનાવી દીધા છે, અને બહારથી પણ આઉટ ઓફ કન્ટ્રીથી પણ અમુક ટુરિસ્ટ આવે છે। ટુરિસ્ટ તરીકે ગેસ્ટ કહી શકે, એ લોકો ગેસ્ટ કહે છે પોતાને કે અમારા ગેસ્ટ આવે છે અહીંયા, પણ આઈ ડોન્ટ થિંક સો ગેસ્ટ આવે છે, બરાબર। એ તો હવે નોર્મલ પીપલને ખબર હોય કે ગેસ્ટ કોણ છે અને આ લોકો આવી રીતે રહેવા આવે છે, બરાબર। અને બીજી એક વસ્તુ પોઈન્ટ એ છે કે અમે અમારા સેફટીના લઈને વિધાઉટ આઈડેન્ટિટી આવે છે, બરાબર। આઈડેન્ટિટી પ્રૂફ હોવા જોઈએ ને કે અમારી સોસાયટીમાં કોણ આવે છે। અમે પોતા માટે આવ્યા, અમારા ગેસ્ટ આવે છે તો અમે સિક્યુરિટી ગાર્ડને કહીએ છીએ ભાઈ અમારા ગેસ્ટ છે, અમે અમારા રિસ્પોન્સિબિલિટી પર અહીંયા લઈ આવ્યા છે। એ લોકો કોઈ આઈડેન્ટિટી પ્રૂફ લેતા નથી, જેમ કે કોઈ રહેવા માટે આવતા હોય 1 નાઇટ માટે, બરાબર, પણ અમને ખબર હોવું જોઈએ ને અમારા સોસાયટીમાં કોણ એન્ટ્રી કરે છે, શું એન્ટ્રી કરે છે, બરાબર। જેમ કે 10th માળે અમે બધાએ જોયું છે, એવું નથી કે 1-2 જણે જોયું છે, આ 2 યર્સથી ચાલી રહ્યું છે જનરલી। અમે બહુ ઓપોઝિશન પણ કર્યું છે, પણ ઉપરથી ધમકાવવામાં આવે છે કે તમે અમારા ગેસ્ટને ના રોકી શકો આવી રીતે, તમારી પાસે એ ઓથોરિટી નથી। તો અમારી પાસે ઓથોરિટી નથી એનો મતલબ શું છે? અમારે અમારી સેફટીને લઈને ક્યાં જવાનું પછી? કાલે કદાચ કંઈ થઈ જાય, દિવસમાં એવું નથી, હવે તો હોટલનો સીઝન હોય છે, બરાબર। કેટલા લોકો અવર-જવર રહે છે અંદાજે જો અમુક વાર તો ફેમિલી આવતી હોય પૂરી તો 8-10 લોકો હોતા હોય, અમુક વાર કોઈ 2 બોયઝ હોતા હોય, 2 બોયઝ ગર્લ્સ હોતા હોય, એવી રીતે। હવે એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે એ આપણે ના કહી શકીએ, પણ આપણે ધારી લઈએ। અમે આ બેને કીધું એવી રીતે અમે આવી રીતે બોટલ્સ પણ જોઈ છે લિફ્ટમાં, સીસીટીવી છે અમારી લિફ્ટમાં, અમે બોટલ્સ જોઈ છે, બરાબર। અમને શું ખબર, એટલે અમારા ઇવન અમારા છોકરાઓ લિફ્ટમાં જતા હોય 10th ફ્લોરે લિફ્ટ જાય તો અમે આમ વિચારીએ કે યાર 10th ફ્લોરે શું થતું હોય, એટલે અમે અમારા સેફટીના લઈને સાહેબને રિક્વેસ્ટ કરવા આજે અહીંયા આવ્યા છે। એવું નથી કે અમે ઓપોઝમાં છે, જે પણ હોસ્પિટાલિટી ચલાવી રહ્યા છે એમના ઓપોઝમાં છે, એવું ટોટલી નથી, પણ અમે ખાલી અમારા સેફટીનું શું, જો કાલે કઈ ઘટના ઘડી જાય, બરાબર, અમારા સેફટીનું શું, જિમ્મેદાર કોણ રહેશે? કોઈ એક તો રિસ્પોન્સિબિલિટી લેવી પડે ને વસ્તુ। કઈ જગ્યા સેવાસી છે, વોર્ડ નંબર 9 છે, બરાબર, અને સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટી છે, 4 ટાવર છે, એમાં A3 10th ફ્લોર 9 પેન્ટહાઉસ છે, તૃપ્તિ પટેલ। હું સેવાસીથી આવેલી છું, સમન્વય સ્પ્લેન્ડિડથી। અમારા ત્યાં A3માં 9મા અને 10મા માળે એ લોકોએ આખા ફ્લેટ લઈ લીધેલા છે, જે 6-7 ફ્લોરના છે। એમાં એ લોકોએ 7-8 ફ્લોર બનાવીને મીન્સ કેબિન બનાવીને ત્યાં ધંધા ચાલુ કરી રહ્યા છે। ત્યાં 31st હોય કે કોઈ બી ઇવેન્ટ હોય ત્યાં ફૂલ દારૂની મહેફિલો જામતી હોય છે અને ફૂલ પાર્ટીઓ કરતા હોય છે। અમારી છોકરીઓ, હવે અમારું સ્વિમિંગ પુલ છે, હવે સ્વિમિંગ પુલમાં જવાવાળી વાત છે, સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને જવાના, એ લોકો ઉપરથી જોઈને અમારી છોકરીઓના વિડીયો બનાવતા હોય છે, પિક્ચર લેતા હોય છે, ઘણા અમુક વાર ઇશારા બી કરતા હોય છે। અમારી છોકરીઓ અમને આવીને કહે કે મમ્મી અંકલ આવું કરી રહ્યા છે, અમે ત્યાં રજૂઆત બી કરી પણ કંઈ એક્શન નથી। જે ત્યાં બેન હેન્ડલ કરી રહ્યા છે એમને બી કહીએ કે ભાઈ આ નથી સારું લાગતું, અમારી છોકરીઓ છે એને કંઈ ફરક નહીં પડતો, બસ એના પર ડેના જે
લાખ 2 લાખ રૂપિયા મળતા હોય એનાથી મતલબ છે. પોલીસ કેસ કરો કે ગમે તે કરો, પૈસા ખવડાય ને બધાને બેસાડી દે છે. એટલે તમારેથી થાય એ કરી લો, આ તો ચાલુ રહેવાનું છે એવી અમને ધમકી આપી રહી છે. તો છેલ્લે અમારે બીએમસી આવીને અમારે આ પગલું ભરવું પડી રહ્યું છે. તો કાં કોઈ બાળકી છે કે સ્ત્રી છે એના પર કોઈ કશું થાય નહીં એમ, અમારી સેફટીનું શું? બસ એના માટે અમે અહીંયા આવ્યા છીએ. મારું નામ રોહિણી પ્રકાશચંદ્ર લિંબાચિયા છે.